કે વગડામાં કાનિયા જોગીને માં મેરડી મળ્યા, પણ કેવી રીતે મળ્યા, કેવા સમયે મળ્યા? મિત્રો, આજે આપણે આની વાત કરીશું. દેવી પૂજકના કુબા છે, અને એ દેવી પૂજકના કુબાની અંદર દેવી પૂજકના હવા મહિનાથી માતાજીના પાઠ હાલે છે, છતાં પણ માતાજીના દાણા આવતા નથી. પણ નાતના ભુવા વેણ વધાવા બાંધે છે, તો પણ માતાજી જવાબ આપતા નથી. ત્યારે દેવી પૂજકના 15-16 વર્ષના એક બે છોકરા ઉભા થાય છે. ત્યાં તે સમયે તે છોકરા ઉભા થઈને કીધું કે હે આપા, અમારી ઉંમર તો નાની છે, પણ હવા મહિનાથી પાઠ હાલે છે, ઘણા વેણ વધાવા બાંધે છે, પણ માતાજી નથી આવતા. કહેતા હો તો કંથણ ગામની માલપા એક રાવળનો દીકરો રહે છે, તેનું નામ કાન્યો જોગી છે. અને ઈ કાન્યા જોગી પણ નાના મોટા ગાડ બકરા લઈને અમારી હારે આવે છે, સારવા આવે છે. અને ઈ કાન્યો જોગી એક ડાક લઈને આવે છે, અને ઈ ડાક ઝાડની નીચે બેસીને વગાડે છે. અને જ્યારે અમે બેઠા હોઈએ ત્યારે ઈ માતાજીનો રાગ કરે છે. અને ઈ રાગ સાંભળીને અમને એવું લાગે છે કે જો દેવી હાથમાં પતાળે વહી ગઈ હોય ને, તો ઈ કાનિયા જોગીનો રાગ સાંભળીને આવે ખરી. જો તમે બધા કહેતા હો તો અમે જઈએ, અને કાન્યો અમારો મિત્ર છે, તેને બોલાઈ આવી. નાતના ભુવા કહે છે, જો કાન્યો તમારો મિત્ર હો, અને જો ઈ રાવળનો દીકરો અહીં આવતો હોય ને, તો તેને બોલાઈ આવો. ત્યારે એક બે જુવાન ત્યાંથી કાનિયા જોગીને બોલાવા જાય છે. ત્યારે કંથણ ગામમાં કાનિયા જોગીને ઘરે બે જુવાન આવે છે અને કહે છે, કાના, એ કાના. ત્યારે કાનિયા જોગીના મોટા ભાઈ કહે છે, કાનિયા, તને કોઈક છોકરાઓ બોલાવે છે, જાતો કોણ છે? ત્યારે કાનિયા જોગી બહાર જાય છે. ત્યારે જુવાનિયા કહે છે, અમે છીએ તારા મિત્રો. ત્યારે કાનિયા જોગી કહે છે, કેમ અત્યારે આવવાનું થયું? ત્યારે તેના મિત્રો કહે છે, કાનિયા, અમારી નાદ ભેગી થઈ છે, પાઠમાં માતાજી આવતા નથી, એટલા માટે અમારા વડીલોના કહેવાથી અમે આવ્યા છીએ. કાનિયા, તું તારી ડાક લઈને ઘડે ઘાલને. કાનિયાએ મોઢું ધોયું ન ધોયું અને કહે છે, હાલો ત્યારે. ત્યારે કાનિયા જોગી તેના મિત્રો સાથે દેવી પૂજકના કુબે પહોંચે છે. ત્યારે નાયત તેને આવકારો આપે છે અને ત્યાં ડાક લઈને બેહે છે. ત્યારે નાયત વિચારે છે કે આવડો છોકરો શું કરશે? ત્યારે કાનિયા જોગી ડાક વગાડીને કાલિંગો રાગ કરે છે. ત્યાં જ ભુવા માતાજીના પાઠમાં દાણા નાખે છે અને દાણા આવવા મળે છે. એક બાજુ માતાજીનો તાવો મેકાય છે અને બીજી બાજુ કાનિયો જોગી કાલિંગો રાગ કરે છે. ત્યાં જ માં મેલડી હવા વેતની નાગણી થઈને તાવો પીવે છે. ત્યાં જ લોકો કહે છે, હાલો મારી નાયત, હાલો દેવીના દર્શન કરવા હાલો. ત્યારે કાનિયા જોગી બે હાથ જોડીને પગે લાગે છે. ત્યારે માતાજીનો આવો રૂપ જોઈને કાનિયો કહે છે કે દેવી પૂજકના કુંભમાં આવી જબરી દેવ, જો મારા કરમના ભાગલે જો આવી મેલડી હોય ને, તો જગતને દેખાડી દઉં કે મેલડી કોણ છે. ત્યારે માતાજી કાનિયા જોગીની મનની આ વાત જાણી લે છે. ત્યારે નાંગણીના રૂપમાં માતાજી વિચારે છે કે હે કાનિયા, જો તારા જેવો દીકરો કાલિંગો રાગ કરીને મને જગાડવા વાળો હોય ને, તો જગતમાં એક વખત નામ અમર કરી દઉં. દેવી પૂજકની નાત કાનિયા જોગીને હવા રૂપિયો આપીને પછડીની પહેરામણી કરે છે. ત્યારે રાતના 1 વાગે કાનિયો જોગી ત્યાંથી હાલી નીકળે છે. દેવી પૂજકના કુબાથી બહાર નીકળે છે ત્યારે માં મેલડી પ્રગટ થાય છે અને દીકરીનો રૂપ લે છે અને કાનિયા જોગીની પાછળ હાલી નીકળે છે. ત્યારે એ અડધી રાત્રે 1:30 સમયે કાનિયો જોગી કંથણ ગામની કોર જાતો હોય છે. ત્યાં જ પાછળથી ઝાંઝરીનો અવાજ આવે છે. ત્યારે કાનિયો જોગી ઊભો રહીને પાછળ વળીને જોવે છે અને વિચારે છે કે આ ઝાંઝરીનો અવાજ ક્યાંથી આવ્યો? ત્યારે ઝાંઝરીનો અવાજ સાંભળીને કાનિયો જોગી બી જાય છે. કાનિયો જોગી ત્યાંથી ઉતાવળા પગે કંથણ ગામની કોર ભાગવા મળે છે. ત્યારે કાનિયો જોગી ઉતાવળા પગે હાલતો હોય છે. ત્યાં જ માં મેલડી દીકરીના રૂપમાં તેની સામે આવે છે અને ઊભા રહી જાય છે. અને કાનિયો જોગી આ માતાજીના રૂપમાં આવેલા દીકરીને જોઈને ધ્રુજી ઉઠે છે અને વિચારે છે કે આ કોઈ ભૂત હશે, પલિત હશે. ત્યારે દીકરીના રૂપમાં માતાજી કહે છે, કાનિયા, બીશ નહીં, હું કોઈ ભૂત, પલિત કે ચુડેલ નથી. ત્યારે કાનિયો જોગી કહે છે, બેન, તમે કોણ છો? ત્યારે દીકરી કહે છે, હે કાનિયા, તે હમણાં તાવમાં રમતા કોને જોઈ હતી? ત્યારે કાનિયો જોગી કહે છે, મેં તો ઈ તાવમાં રમતા માં મેલડીને જોઈ હતી. ત્યારે દીકરી કહે છે, હે કાનિયા, એ મેલડી હું જ છું. ત્યારે કાનિયો જોગી કહે છે, હે બેન, હું કેમ માની લઉં કે તમે જ માં મેલડી છો? ત્યારે દીકરી કહે છે, હે કાનિયા, જ્યારે હું તાવામાં રમતી હતી ને, ત્યારે તારા મનમાં ઓળતો આવ્યો હતો કે આવી જબરી દેવ મારા કર્મના ભાગલે હોય ને, તો જગતને દેખાડી દઉં કે મેલડી કોણ છે. એટલા માટે હે કાના, હું તારી પાછળ આવી છું.
જ્યારે તે મનમાં ઓરતો લાવ્યો ને ત્યારે મને પણ એમ થયું કે જો તારી જેવો દીકરો કાળીંગો રાગ કરીને મને જગાડવા વાળો હોય ને તો જગતમાં એક વખત નામ અમર કરી દઉં. ત્યારે મા મેરડી કહે છે, હે કાના, મને લેતો જા, તું જે કે તે કામ તારા કરી દેશ. જો તું દુનિયામાં ગમે એની સામે લાંબી આંગળી કહીને તારી લાંબી આંગળી થતા પહેલા જો એને સોટી ન જાવ ને તો હું મેલડી નહીં. ત્યારે કાનિયા જોગી કહે છે, હે માડી, તું મેલડી છો, બરાબર છો, મારા માથાનો તાજ છો, પણ માડી હું તમને એમનામ ન લઈ જઈ શકું. તમે દેવી પૂજકના ધર્મ છો. તમે કાલે કેવું ખાતું માંગો ન માંગો, અને મારા કુળમાં મોમાઈ અને વિહોદ જેવી દેવ પૂજાય છે. અને બીજી બાજુ એ કે મારાથી મોટા મારા ભાઈઓ છે, અને એમને હું પૂછી લઉં, અને જો ઈ રજા આપે તો હું તમને મારી હારે લઈ જાઉં. અને ત્યારે માતાજીએ એમ કીધું કે હે કાનિયા, હું તને 12 કલાકનો સમય આપું છું. તું તારા ભાઈઓને પૂછી કાલ અહીં આવ અને હા નાનો જવાબ આપજે. હું મેલડી તારી રાહ જોઈને અહીં ઊભી રહીશ. ત્યારે ઈ કાનિયો જોગી જાય છે, ઘરે પહોંચે છે, અને દી ઉગવામાં 4-5 કલાક બાકી હોય છે. પણ કાનિયા જોગીની નીંદર ઉડી જાય છે, નીંદર આવતી નથી, અને દી ઉગે છે. નાઈ ધોઈને મોટા ભાઈને કહે છે, મોટા ભાઈ, મને વગડામાં માં મેરડી મળ્યા હતા. જો તમે રજા આપો તો મારે માં મેરડીને લાવવા છે અને તેમનું ભજન કરવું છે. ત્યારે તેમના મોટા ભાઈ કહે છે, કાનિયા, આપણા બાપની માતા મોમાઈ અને વિહોદ જેવી માતા પૂજાય છે, અને વગડામાં રખડતી માતાઓને ન લવાય. ત્યારે મોટા ભાઈઓ જવાબ આપે છે કે વગડામાં રખડતી માતા તને શું કરી દે? પણ કાનિયા જોગીને તો માં મેરડીની ભક્તિ લાગી હોય છે. ત્યારે કાનિયા જોગી ભાઈઓને કહે છે, કહેતાઓ તો ગામ મેકી દઉં, પણ હવે જો હું જીવીશ ત્યાં સુધી માં મેરડીને તો નહીં મેક. ત્યારે તેમના ભાઈઓ કહે છે, તું નીકળી જા, તારું હવે અહીં જ કાંઈ નથી, તું જા તારી માં મેરડી પાસે. ત્યારે કાનિયો જોગી કહે છે કે મારે બીજું કાંઈ જોઈતું નથી, પણ મારા બાપની એક ડાક છે તે મને આપી દો. ત્યારે ભાઈઓ તેને તે ડાક આપી દે છે, અને કાનિયો જોગી ભાઈઓને પગે લાગીને હાલી નીકળે છે. અને હાલતા હાલતા જ્યાં માં મેરડી મળ્યા હતા તે જગ્યાએ ઝાડના નીચે બેસી જાય છે, અને આખો દિવસ ભૂખ્યો તરસ્યો ત્યાં બેસી રહે છે, અને આમની આમ સાંજ પડી જાય છે. ત્યારે કાનિયો જોગી વિચારે છે કે માં મેરડી હજી સુધી કેમ ન આવ્યા, અને રાતના 12 વાગી જાય છે. ત્યારે કાનિયો જોગી ડાક લઈને કાળીંગો રાગ કરે છે, અને ત્યારે જેમ આકાશમાંથી વીજળી ઉતરે ને તેમ માં મેરડી ઉતરે છે. અને ત્યારે કાનિયો જોગી માં મેરડીના પગે પડી જાય છે. ત્યારે માં મેરડી કહે છે, હે કાનિયા, ઊભો થા. ત્યારે કાનિયો જોગી માં મેરડી સામે રુદન કરે છે. ત્યારે માં મેરડી કાનિયા માથે હાથ મૂકીને કહે છે, હે કાનિયા, રુદન કરીશ નહીં. જેની ભેળે હું લોઢાના દાંત વાળી મેરડી હોઉં ને તેને રોવાનું ન હોય. છાનું રહી જા દીકરા, છાનું રહી જા. અને સાંભળ, હવે હું જે મેરડી કહું ને તેનો જવાબ આપ. તે મને કાલ કીધું હતું કે મારા ભાઈઓને પૂછીને આવું, તો તારા ભાઈઓએ શું કીધું? હે માં, મારા ભાઈઓએ એમ કીધું કે જો વગડાની માલપા રખડતી રજળતી માતા લાવ ને તો અમારે અને તારે 7 પેઢીનું પૂરું. હવે તું અહીંયા નહીં અને અમે તારી ન્યા નહીં. ત્યારે માં મેરડી કહે છે, કાનિયા, તે શું કીધું? ત્યારે કાનિયા જોગી કહે છે, માં, મેં એમ કીધું કે કહેતા હો તો ભાઈઓને મેલી દઉં, ઘર મેલી દઉં, ગામ મેલી દઉં, પણ હું મેલડીને નહીં મેકું. ત્યારે માં મેરડી કહે છે, હે કાનિયા, ભલે ભલે તારા ભાઈઓએ તારી સાથ છોડી દીધું, પણ મેં તારો બાવડું પકડ્યું છે ને તો હું તારું બાવડું નહીં મેલું. હે કાનિયા, સાંભળ, હું તને વચન દઉં છું, તું જીવ ત્યાં સુધી તારી જીભે મેરડી બોલ, અને હું તારી સામે આવીને ઊભી ન રહું ને તો હું આ મેરડી નો કહેવાઉં. ત્યારે માં મેરડી કાનિયા જોગીને સાથે વચને બંધાણા. ત્યારે કાનિયા જોગી કહે છે કે હે માં, તમે મારી હારે કેવી રીતે રહેશો? ત્યારે માં મેરડી કહે છે, હે કાનિયા, સામે તળાવ છે, એમાં સાજ ઊભું છે, એનો કડિયો બનાવ, અને ધરતી ઉપર કંડીઓ મેકીને ડાંખની 3 દાડી પાડ, અને તું ભાળ એમ હવા વેચની નાંગણી થઈને બેહી જાવ ને તો માનજે કે હું દેવી પૂજકની મેલડી હતી. ત્યારે કાનિયો જોગી કહે છે, હે માં, કંડિયાનું શું કરવું? ત્યારે માં મેલડી કહે છે, હે કાનિયા, તું કંડિયો લઈને નીકળી જા, જ્યાં સુધી હું મેલડી તને ન કહું કંડિયો ધરતી ઉપર ન મેલતો, અને જો મને કીધા વગર કંડિયો ધરતી ઉપર મેક્યો ને તો ત્યાંથી હું એક પગલું પણ આગળ નહીં ભરું. અને કાનિયો જોગી ત્યાંથી હાલી નીકળે છે, અને રાત રહેતો જાય અને ફરતો જાય,
અને ઈ શિયાળા ગામના જાપે આવ્યો ત્યારે સાંજ પડી ગઈ અને લીમડા પાસે આવીને ઊભો રહે છે. ત્યારે માં મેરડી કહે છે, હે કાનિયા, મને આ ગામ ગમે છે અને આ લીમડો ગમે છે, મારો કંડિયો અહીં ઉતારી દે. ત્યારે કાનિયા જોગી કંડિયો ઉતારે છે. કંડિયાની માલપાથી માં સવા વેતની નાંગણી થઈને ધૂળના ધરીમલામાં જાય છે અને ત્યાં કાનિયા જોગી રાત દિવસ માં મેરડીની પૂજા ભક્તિ કરે છે. ત્યારે એક દી કાનિયો જોગી માં મેલડીને યાદ કરે છે. ત્યારે માં મેલડી હવા વેતની નાંગણી થઈને પ્રગટ થાય છે. ત્યારે માં મેલડી કહે છે, બોલ કાનિયા, તે મને યાદ કરી? ત્યારે કાનિયા જોગી કહે છે, હે માં, ક્યાં 12 મહિના વીતી ગયા કે રખડતા રખડતા મેં ઘણું જોયું, પણ મેં કામરૂ દેશ નથી જોયો. હે માં, મારે કામરૂ દેશ જોવો છે. ત્યાં ચાંદુરી ઝાપડી, નુરિયો મહાણી, ભૂતિયો વડ અને બાવો બાળીનાથ, આ બધું કામરૂ દેશમાં છે. હે માં, મારે આ બધું જોવું છે. ત્યારે માં મેલડી કહે છે, હે કાનિયા, જો તારે કામરૂ દેશ જોવો હોય ને તો 1 મહિનો ખમી જા. આવું મહિનાથી નવરાત્રી આવી. ત્યારે નવરાત્રીની માલપા કંડિયાને ધૂપ દે અને તે કંડિયાની માલપા હવા વેચની નાંગણી થઈને હું બેહી જઈશ અને તું આ કંડિયો લઈને કામરૂ દેશના માર્ગે નીકળી જાય. ત્યારે કાનિયા જોગી આહુ મહિનામાં નવરાત્રીના દિવસોમાં કંડિયાને ધૂપ દઈને માતાજીને લઈને નીકળી જાય છે કામરૂ દેશના માર્ગે. ત્યારે કાનિયો જોગી ગામે ગામે રોકાતા કામરૂ દેશમાં આવે છે અને રખડતા રખડતા ઘોર જંગલમાં રાતના સમયે પહોંચે છે, જ્યાં માણસો થોડા દિવસે પણ આવતા નથી. ત્યાં કાનિયો જોગી રાતે જાય છે. ત્યારે કાનિયો જોગી થોડો થોડો બી જાય છે. ત્યારે માં મેલડી કહે છે, હે કાનિયા, બીતો નહીં, હું લોઢાના દાંત વાળી મેંડી તારી ભેગી છું. ત્યારે હાલતા હાલતા કાનિયો જોગી બારીનાથની મઢીની સામે ચૂડેલો ફરતે ફરતે ઊભી હોય છે. ત્યારે એક ચૂડેલ કહે છે, કોણ છો તું અને અહીં શું કરીશ? તારે જીવવાની ઈચ્છા નથી લાગતી? અહીં આવ્યો છો તો ભલે આવ્યો, પણ જીવતો નહીં જા. ત્યારે ચૂડેલો બધી હસે છે. ત્યારે કાનિયા જોગી કહે છે, હું તો માત્ર આ કામરૂ દેશ જોવા આવ્યો છું. ત્યારે ચૂડેલ કહે છે, પણ તું તો અમારો ભોગ બનીશ. ત્યારે કાનિયો જોગી માં મેરડીનું નામ લે છે. ત્યારે માં મેરડી અદૃશ્ય રૂપમાં કહે છે, હે કાનિયા, બીતો નહીં. ત્યાં જેવી ચૂડેલો કાનિયા ઉપર હુમલો કરવાની તૈયારી કરે છે ત્યાં જ કાનિયા જોગીને માં મેરડી કહે છે, હે કાનિયા, જમીનમાંથી ધૂળની મુઠ્ઠી ભર અને મારું નામ લઈને એ ધૂળ ચૂડેલો ઉપર નાખ. જો એને ભોમાં ન ભંડારી દઉં ને તો હું મેરડી નો કહેવો. ત્યારે કાનિયો જોગી ધૂળની મુઠ્ઠી ભરીને ચૂડેલોની ઉપર નાખે છે. ત્યારે તે જ સમયે ધરતી ફાટે છે અને બધી જ ચૂડેલોને માં મેરડી ભોમાં ભંડારી દે છે. ત્યારે તે જ સમયે અઘોરી સાધુની આંખ ખુલે છે. ત્યારે એ અઘોરી સાધુ કાનિયા જોગીને કહે છે, કોણ છે તું અને ક્યાંથી આવ્યો છો અને કોની વિદ્યા લઈને તું અહીં આવ્યો છો? ત્યારે કાનિયો કહે છે, હે અઘોરી સાધુ, મારું નામ કાનિયો જોગી છે અને હું કામરૂ દેશ જોવા આવ્યો છું. ત્યારે અઘોરી સાધુ કહે છે, જો તારી પાસે વિદ્યા નથી તો તું અહીં સુધી કેમ પહોંચ્યો અને મારી ચોકીની સીમા ઉપર જે ચૂડેલો હતી તેને કેવી રીતે તે ભોમાં ભંડારી? ત્યારે કાનિયા જોગી કહે છે, હે અઘોરી સાધુ, આ ચૂડેલોને મેં નથી ભંડારી, મારી મેલડીએ ભંડારી છે. ત્યારે અઘોરી કહે છે કે કાનિયા, તારે આગળ જવું હોય ને તો આલે આ તુંબરી અને હામે વાવમાંથી પાણી ભરી આવ, અને જો તું પાણી ભરીને આવ ને તો હું આગળ તને જવા દઈશ. ત્યારે કાનિયો જોગી તુંબરી લઈને વાવ કોળો હાલી નીકળે છે અને હાલતો હાલતો વાવ પાસે જાય છે. જેવું તે વાવમાંથી પાણી ભરે છે ત્યાં જ વાવમાંથી માથાના કંકાણ બહાર નીકળે છે અને દાંત કાઢતા કહે છે, હે કાનિયા, જેટલા અહીં આ વાવમાં આવ્યા છે ને તે પાછા જીવતા નથી ગયા. ત્યારે કાનિયો જોગી માં મેલડીનું નામ લે છે. ત્યારે માં મેલડી કહે છે, હે કાનિયા, વાવમાંથી પાણીની અંજલી લઈને મારું નામ લઈને કંકાલ ઉપર નાખ. જો એ બધા કંકાલે મારા કંડિયામાં ન લઉં ને તો હું મેલડી નો કહેવાઉં. ત્યારે કાનિયો જોગી પાણીની અંજલી લઈને કંકાલ ઉપર નાખે છે ને બધા જ કંકાલ કંડિયામાં વિયા આવે છે અને ત્યાર પછી તે પાણીની તુંબલી લઈને અઘોરી સાધુ પાસે લઈને આવે છે. ત્યારે અઘોરી સાધુ કહે છે, બસ મારે આજ તારી પાસે જવું હતું, હવે તું આગળ જઈ શકીશ. ત્યારે કાનિયો જોગી ત્યાંથી આગળ ચાલી નીકળે છે. ત્યારે હાલતો હાલતો તે ભૂતિયા વડે આવે છે અને માં મેલડીને કહે છે કે, હે માં, આ વડમાંથી લોહી કેમ પાડે છે? ત્યારે માં મેલડી કહે છે, હે કાનિયા, તારા ખંભે લાલ કામળી છે,
તે કામળીમાંથી દોરો કાઢીને મારા નામનો દોરો બાંધી દે. જો પાંદડે પાંદડે લોહી બંધ ન કરું ને તો હું મેલડી નો કહેવાઉં. ત્યારે કાન્યો જોગી કામળીમાંથી દોરો લઈને વડે બાંધે છે. ત્યાં લોહી પણ બંધ થઈ જાય છે. કાન્યો જોગી ત્યાંથી હાલી નીકળે છે અને ગંધરી પિયા મસાણીમાં આવે છે. ત્યાં કાન્યાના પગ લસરવા મળે છે અને કાન્યો માં મેલડીનું નામ લે. ત્યારે માં મેલડી કહે છે, હે કાન્યા, સપટી ધૂળ લઈને મારા કંડિયામાં નાખી દે. જો 84 નું ખાતું ન લઈ લઉં ને તો હું મેલડી નો કહેવાય. ત્યારે કાન્યા જોગી સપટી ધૂળને લઈને કંડિયામાં નાખે છે. ત્યારે કાન્યો જોગી ઉભો રહી જાય છે. ત્યારે ગંધરી પિયાના મસાણનું ભૂત પાછળથી કાન્યા ઉપર હુમલો કરવા જાય છે. ત્યારે જ માં મેલડી ભૂતને ત્રિશુલ મારી નાખે. કાન્યા જોગી માં મેલડીને કહે છે કે હે માં મેલડી, હાલો હવે આપણે પાછા વિયા જઈએ. મેં કામનો દેશ જોઈ લીધો. અને ત્યાંથી માં મેલડી અને કાન્યો જોગી હાલતા થઈ જાય છે. ત્યાર પછી ફરીથી શિયાળ ગામમાં આવીને શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માં મેલડીની પૂજા કરે છે. અને આમ જ્યારે કાન્યા જોગીને માં મેલડીની જરૂર પડતી ત્યારે માં મેલડી હાજરા હજુર આવતા. અને આવી રીતે કાન્યા જોગીની મેલડી કહેવાના. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય માતાજી.